નમસ્તે. ચાલો આજે હું તમને કહું કે મારો જન્મ કેવી રીતે થાય છે. હું સ્થિર અથવા ગંદા પાણીમાં ઈંડામાંથી જન્મું છું. પહેલા લાર્વા બની પાણીમાં જીવું છું. પછી પ્યુપામાંથી પુખ્ત મચ્છર બની બહાર આવું છું. મને જીવવા માટે લોહી જોઈએ, તેથી માણસને કરડું છું. મારા કારણે ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગ થાય, પરંતુ માદા અનોફિલિસ મચ્છરથી મલેરિયા રોગ થાય છે. એક સમય હતો જ્યારે ઘણા લોકો મેલેરિયાથી મરતા હતા. પણ પછી એક વૈજ્ઞાનિકે, જેમનું નામ સર રોનાલ્ડ રોસ, તેમણે આ સત્ય શોધી કાઢ્યું. સિંકોના ઝાડમાંથી ક્વિનોન દવા બની અને મલેરિયા કાબૂમાં આવ્યો. મને રોકવો હોય તો પાણી ઊભું ન રહેવા દો, મલેરિયાથી બચો.